જય ભીમ સાથીઓ ગયા વિડીયોમાં તમે જોયું હશે કે મિરોલી ગામની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ કોના પ્રયત્નોથી અને કઈ રીતે સ્થાપિત થઈ તે તમને જાણવા મળ્યું હશે। મિત્રો, બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ લગાવી એનો જસ અમે 4 મિત્રોએ ક્યારેય લીધો નથી। ક્યારે અમે એવું નથી કીધું કે અમે મૂર્તિ લાવ્યા છીએ। મૂર્તિ આવી એ બધાના સહયોગથી આવી છે, પણ અમુક જે રૂપિયાવાળા લોકો છે, જે કરોડપતિ લોકો છે, જેને સમાજની અંદર પોતાની છબી ચમકાવી છે, સારા દેખાવું છે, એ લોકો હંમેશા કહેતા હોય છે લોકોની આગળ કે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ હું લાવ્યો। તો મિત્રો, એવા લોકોને જવાબ આપવા માટે મેં એ વિડીયો બનાવ્યો હતો। બાકી જ્યારે મૂર્તિ લાવ્યા ત્યારે 2-4 જણા લોકો અમને કહેતા હતા કે તમારું ફૂલ આરતી સ્વાગત કરીશું, સન્માન કરીશું। તેમ છતાં અમે એમને ચોખ્ખી ના પાડી હતી અને કોઈ જ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો, કારણ કે અમારે કોઈ જસ જોઈતો ન હતો। સમાજની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે શું એ જાણ થાય, આવનારી પેઢી બાબા સાહેબને ઓળખે, ફક્ત એ જ ઉદ્દેશ હતો। મિત્રો, જે મૂર્તિ લાવવાનો સમય હતો, જે 6 મહિનાના સમયગાળા દરમિયાન અમને ખૂબ જ કડવા અનુભવો થયા છે। તો એ અનુભવો પણ હું તમારી સાથે શેર કરું, જેથી કરીને જો ભવિષ્યમાં આપે પણ કોઈ આવું સારું કાર્ય કરવું હોય તો કેવી મુશ્કેલીઓ આવે અને એનો સામનો કઈ રીતે કરવો એની ખબર પડે। એ સમય દરમિયાન ઘણા બધા વ્યક્તિઓ અમને એવા પ્રશ્ન કર્યા, એવા વાક્યો બોલ્યા કે જેને સાંભળીને આપણું લોહી ઉકળી ઉઠે, પણ અમે એક પણ વ્યક્તિની વાતનો પરવા રાખ્યા વગર ફક્ત અમારું એક જ ધ્યેય હતું, એક જ મિશન હતું કે મિરોલી ગામની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ કંઈ પણ કરીને સ્થાપિત કરવી। જ્યારે મિરોલી ગામની અંદર અમે દલિત સમાજના ફળિયામાં ફાળો ઉઘરાવતા હતા, એ ફાળો ઉઘરાવ્યા પછી લગભગ રાત્રે 10-10:30 અમે જે જગ્યાએ બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવાનું હતું એ પ્રાંગણમાં આવીને અમે ત્યાં બેસ્યા અને ફાળાનો હિસાબ કરતા હતા। ત્યારે એક વ્યક્તિ સામે બળિયાદેવના મંદિરના ઓટલા ઉપરથી ઉતરીને આવ્યો। અમે એ વ્યક્તિને જોયો પણ નથી અને અમારું એ તરફ ધ્યાન પણ નહોતું। તેમ છતાં એ વ્યક્તિ અમારી પાસે આવ્યો અને વ્યક્તિએ અમને એવું કહ્યું કે ભાઈ, મારા ઘરે ફાળો ઉઘરાવા ગયા હતા? અમે કીધું હા ગયા હતા, પણ કોઈ ઘરે નહોતું। તો એ વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે મારા ઘરે આવતા નહીં ફાળો ઉઘરાવા, અને હું ફાળો પણ નહીં આપું। તો મિત્રો, આ કેવી વિચારધારા હશે આમની, તમે વિચાર તો કરો। એ કેટલું મહાન અને કેટલું સારું કાર્ય કરવા અમે જઈ રહ્યા હતા, એ તરફ મહેનત કરી રહ્યા હતા। અમારો જુસ્સો વધારવાની જગ્યાએ અમારો જુસ્સો તોડવાની વાતો આવા વ્યક્તિઓ કરતા હતા। અને મિત્રો, આ જ સમયગાળા દરમિયાન જ્યારે અમે બીજા ગામમાં પણ જ્યારે ફરતા ફાળા માટે, ત્યારે પણ બહુ બધા કડવા અનુભવો થતા હતા, પણ આ બધું સહન કર્યા પછી અમે અમારા લક્ષ્ય તરફ આગળ વધતા ગયા। પણ મિત્રો, જ્યારે બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ જ્યારે લગાવવાની વાત આવી, 19 જાન્યુઆરી 2019ના દિવસની તારીખ નક્કી થઈ, બધું જ સેટ થઈ ગયું હતું, ત્યારે અમે કંકોત્રીઓ છપાવી હતી ગામે ગામ જઈને લોકોને આમંત્રણ આપવા માટે, આ ભવ્ય પ્રોગ્રામની અંદર આમંત્રણ આપવા માટે। કારણ કે આજુબાજુના ગામડાના લોકોને પણ ખબર પડે કે બાબા સાહેબ આંબેડકર એટલે શું અને શા માટે આ ગામના લોકો બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ, આટલું મોટું ભવ્ય સ્ટેચ્યુ અહીંયા લગાવી રહ્યા છે। એ ઉદ્દેશ સાથે અમે કંકોત્રીઓ છપાવી લોકોને આમંત્રણ આપવા માટે, અને એ કંકોત્રીઓ લઈને પણ અમે ગામે ગામ ફર્યા। જ્યારે અમે ગામે ગામ કંકોત્રી આપવા માટે ફરતા હતા, ત્યારે ખૂબ જ કડવો અનુભવ થયો।
અને હકીકત અત્યારના વર્તમાન સમયની અંદર હકીકત આ જ છે. ગુજરાતની અંદર તમે કોઈ પણ ગામની અંદર જશો તો દલિત સમાજની અંદર બે પેટા જ્ઞાતિ ખાસ હશે. એનું નામ નહીં લઉં, તમને ખબર જ હશે. જે પ્રમુખ છે બે પેટા જ્ઞાતિ. તો મિત્રો, જ્યારે એ ગામે ગામ અમે જતા કંકોત્રી આપવા માટે, ત્યારે ત્યાં બે જે પેટા જ્ઞાતિઓ હતી પ્રમુખ, એ લોકો ને અમે કંકોત્રી આપવા જઈએ ત્યારે એક પેટા જ્ઞાતિના ત્યાં જઈએ અને એમ કહીએ કે ભાઈ લો આ બીજી પેટા જ્ઞાતિને આ કંકોત્રી આપી દેજો, ત્યારે એક પેટા જ્ઞાતિ વાળા લોકો એવો જવાબ આપતા કે ભાઈ અમારે એમની જોડે કોઈ સંબંધ નથી, બીજી પેટા જ્ઞાતિ જોડે અમારે એમની જોડે વેર છે, અમારે એમની જોડે ઝઘડા થયેલા છે, અમે એમને નથી બોલાવતા, એ અમારા સમાજના નથી. લગભગ 99% ગામની અંદર આ દ્રશ્ય અમને જોવા મળ્યું. તો મિત્રો, ગુજરાતની અંદર કોઈ પણ ગામની અંદર જશો તો આ બે જે પેટા જ્ઞાતિઓ છે દલિત સમાજની અંદર, એ પ્રમુખ છે. અને આ બે જ પેટા જ્ઞાતિઓની અંદરો અંદર સંપ નથી, કોઈ સંબંધ નથી. 99% એવા ગામ હશે જ્યાં આ પેટા જ્ઞાતિઓની અંદર સંબંધ નથી. હું ભાગ્યશાળી છું કે મિરોલી ગામની અંદર આ બે જે પેટા જ્ઞાતિઓ છે એની અંદર હજુ પણ સંપ છે. પણ અમુક એવા લોકો બંને પેટા જ્ઞાતિઓની અંદર અમુક એવા વધારે પડતા હોશિયાર લોકો છે જે એકતા તોડવાની મથામણ કરી રહ્યા છે. પણ હું દરેકને જણાવવા માંગીશ કે આવા હોશિયાર લોકોથી સાવધાન રહેજો. એ તમને એક કરવાનું કામ ક્યારેય નહીં કરે, એ તમને અલગ કરવાનું કામ કરશે. કારણ કે એમને પોતાની પેટા જ્ઞાતિની અંદર જે એમણે ઝંડો પકડ્યો છે એ ઝંડો એમને પકડી રાખવો છે. જે એમને સ્થાન ગ્રહણ કર્યું છે, એ સ્થાન, જે ખુરશી એમને મળી છે, એ ખુરશી એમની છીનવાઈ ના જાય, એ હેતુસર આવું તુચ્છ અને નિમ્ન કક્ષાનું કામ બે પેટા જ્ઞાતિઓને એક કરવાની જગ્યાએ અલગ કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરવાનો નારો આપ્યો હતો. શિક્ષિત તો આપણે બની રહ્યા છીએ અને સંઘર્ષ પણ કરી રહ્યા છે. જરૂર છે આપણે સંગઠિત થવાની, નહીં કે અલગ થવાની. તો જે વ્યક્તિ ગમે એટલો હોશિયાર હોય, ગમે એટલા ઊંચા પદ ઉપર હોય, ગમે એટલો રૂપિયાવાળો હોય, સમાજની અંદર જે તોડવાની વાત કરે, આપણી એકતાને તોડવાની વાત કરે, એ વ્યક્તિની વાત ક્યારેય માનતા નહીં, એના પીછલગ્ગુ ક્યારેય ના બનતા. તો જ આપણે આપણા સમાજને એક મજબૂત સમાજ બનાવી શકીશું, એક સંગઠિત સમાજ બનાવી શકીશું. આવા લોકોથી હંમેશા સાવધાન રહેવું પડશે આપણે. અને એક કાર્ય આપણે હંમેશા કરતા રહેવાનું છે કે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, તથાગત ગૌતમ બુદ્ધ અને અન્ય આપણા જે બહુજન મહાપુરુષો છે એમના ઇતિહાસનો સતત આપણે અભ્યાસ કરતા રહેવું પડશે. કારણ કે મિત્રો, અભ્યાસ વગર કંઈ શક્ય નથી. આપણે સતત અભ્યાસ કરીશું તો જ આપણે સુદૃઢ બની શકીશું. સામેવાળા વ્યક્તિના સવાલોના જવાબ તર્ક સાથે આપી શકીશું. ખાલી ડિગ્રીઓ મેળવવા પૂરતું ભણતર જરૂરી નથી. બાબા સાહેબ આંબેડકર પણ કહેતા હતા કે ફક્ત શિક્ષા મેળવવાથી યોગ્ય બની જવાતું નથી. સતત અભ્યાસ કરવો પડશે, ઈમાનદાર બનવું પડશે. સમાજ પ્રત્યે જે આપણે કાર્ય લઈને બેઠા છીએ, બાબા સાહેબનું મિશન જે આગળ વધારવાનું છે, એ ઈમાનદારીથી જ આગળ વધી શકશે. અંદરો અંદર રાજનીતિ કરવાથી, અંદરો અંદર પોતાની છબી ચમકાવવા માટે અંદરો અંદર ઝઘડા કરાવવાથી આપણો સમાજ ક્યારેય આગળ આવવાનો નથી. તો દરેકને નમ્ર વિનંતી કે આવા લોકોથી સાવધાન રહેજો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જય ભીમ, નમો બુદ્ધાય.